નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે રાજકીય મુદ્દો છે અને મુદ્દો છે રાહુલ ગાંધીનું નિવેદન અને બાદ જે સવાલો ઉઠ્યા છે કે ભારતીય વ્યક્તિ આ પ્રકારનો સવાલ ન પૂછી શકે। ત્યારે સવાલ અહીં એ થાય છે કે ભારતીય હોવાનો અથવા તો દેશપ્રેમ હોય કે ના હોય કોણ નક્કી કરી શકે। સુપ્રીમ કોર્ટે હાર્દિક સહિત જે અનેક નેતાઓ છે સાથે જ હાલ વિરોધ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવતા કહ્યું કે ભારતીય નાગરિક આ પ્રકારનો સવાલ ન પૂછી શકે। રાહુલ ગાંધીએ એવો સવાલ પૂછ્યો હતો કે ચીને આપણી સરહદ પર જે જમીન છે તેનો કબજો મેળવી લીધો છે અને આપણા સૈનિકોને માર્યા છે। 2000 ચોરસ કિલોમીટર જગ્યા છે તેના પર કબજો મેળવી લીધો છે અને સાથે જ સૈનિકોને પણ માર્યા છે। અને આ નિવેદન બાદ હાલ જે માહોલ ગરમાયો છે કે સંસદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે હાઈકોર્ટ સહિત જે હરદી ફગાવે છે સાથે જ સુપ્રીમ કોર્ટ જો આવો ઠપકો આપે તો તેનાથી અઘરી કોઈ પણ વસ્તુ નથી। આ મામલે રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ પણ તેમનો પક્ષ લીધો છે અને કહ્યું છે કે વિપક્ષનો નેતા સવાલ પૂછી શકે, તેના પાસે એટલો અધિકાર છે તે કોઈ પણ જે નેતા છે રાજકીય પક્ષ છે તેને સવાલ પૂછી શકતો હોય છે। પરંતુ અહીં સવાલ એ છે કે ભારતીય નાગરિક હોય અથવા તો જે કોઈપણ દેશનો પોતાનો પ્રેમ દેખાડવા માટે શું જરૂરી હોય છે। તો રાહુલ ગાંધીના નિવેદને હાલ રાજકીય ગરમાવો વધી ગયો છે ને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે તમારે આ મુદ્દાની ચર્ચા કરવી છે તો તમે સંસદમાં પ્રશ્ન ઉઠાવો। તમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રશ્ન શા માટે ઉઠાવ્યો છે અને આ પ્રશ્ન એટલા માટે હાલ જરૂરી બન્યો છે કે તમામ જે રાજકીય પક્ષો છે તે આ મુદ્દાને લઈ ચર્ચા કરી રહ્યા છે, રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહ્યા છે અને સૈનિકોનું અપમાન કર્યું હોવાની જે આકરી નિંદા કરી રહ્યા છે। ત્યારે ભારતીય હોવાનું સર્ટિફિકેટ કોણ આપે છે સવાલ અહીં સૌથી મોટો એ થાય છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય છે તો તેને કઈ રીતે ઓળખવો। તો ભારતીય તો છે તો તેની પાસે આધાર કાર્ડ હશે, સાથે જ ભારતીય દેશનો નાગરિક છે ને ખાસ રાહુલ ગાંધી તો આપણા દેશમાં વિપક્ષના લીડર તરીકે પણ ઉભરી આવ્યા છે। ત્યારે આ મુદ્દો હાલ એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે ને આજે સીધો સંવાદમાં આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે। આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નરેન્દ્ર રાવત કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, આ સાથે જ હેમાંગ પટેલ કે જેઓ ભાજપના પ્રવક્તા છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। હેમાંગભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। 4 ઓગસ્ટે સંસદમાં પ્રશ્ન ઉઠ્યો, આ પહેલા 16 ડિસેમ્બર 2022માં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આ નિવેદન આપ્યું હતું કે ચીન છે તે આપણી સરહદની જમીન પર કબજો કરે છે અને સૈનિકોને મારે છે અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભારતીય નાગરિક કોઈ પણ દિવસ આવું ન કહી શકે, કોઈ પણ ભારતીય વ્યક્તિ આવો સવાલ ન પૂછી શકે। આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો અને આ મુદ્દો દેશ માટે કેટલો જરૂરી છે? રોનકભાઈ, આજે જે આપે વિષય લીધો છે એ ખૂબ સારો વિષય લીધો છે, દેશદાજનો અને દેશ લાગણીનો વિષય લીધો છે, એટલે અમે મંતવ્ય ન્યૂઝનો અને આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વિષય લોકો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે। હવે અમારા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી કે જેને 1400 દિવસનું સળંગ કાર્યરત રહી અને જેને 7 ઇલેક્શનો અને સળંગ જેને જીત કરી છે એટલા લોકોમાં લોકપ્રિય છે, ત્યારે આટલી સળંગ એમને ઐતિહાસિક સમયગાળો અને બિન કોંગ્રેસી તરીકે સૌથી વધુ ટાઈમ જેને રાજ કર્યું છે અને જેને લોકોની સેવા કરી છે એવા અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આજે જેને સૌથી વધારે લાંબામાં લાંબો કાર્યકાળ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ સાહેબે આજે જે એમને 2200 અને 20 દિવસ પૂરા કર્યા છે એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આટલો લાંબો કાર્યકાળ ક્યારે મળે, પ્રજાનો પ્રેમ ક્યારે મળે કે પ્રજા પણ જોતી હોય છે કે પ્રજાલક્ષી કાર્યો તમે કરેલા છે, દેશદાજ છે તમારામાં અને દેશ ખરેખર આઝાદ તો 2014 પછી થયો છે, ત્યાં સુધી દેશે ગુલામી જોઈ છે। અને જે આપણે રાહુલ ગાંધીના નિવેદનની વાત કરીએ તો રાહુલ ગાંધીએ આ પહેલી વખત આવું નિવેદન નથી આપ્યું, અત્યાર સુધીમાં એમની ઉપર આવા 20 કેસો ચાલ્યા છે, 1-2 કેસ નથી, આવા એમને ઘણા કેસો રાહુલ ગાંધી ઉપર ચાલ્યા છે। અને રાહુલ ગાંધીએ આ દેશ વિરોધી અને સૈન્યનું મનોબળ તોડવાનો આ બહુ જ ખરાબ પ્રયાસ કર્યો હતો। પોતે કઈ પ્રકારની અને કેવી લોકોની લાગણી ઈચ્છવા માગે છે કે પછી પાકિસ્તાન, ચાઇના અને
વિદેશી જે દેશ વિરોધી તત્વો છે એમને વાલા થવા માગે છે. આવું એમને વારંવાર વિદેશમાં જઈને પણ ઘણા બધા નિવેદનો એમને આપેલા છે કે જે દેશ વિરોધી હોઈ શકે. આજે લોકશાહીનો દેશ છે, દરેકને બોલવાની એક છૂટ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે સારી રીતે ચાલતી સરકારને અને આપણી લોકશાહીને અને આપણા દેશને બદનામ કરવો. આપણું સૈન્ય બળ શું છે અત્યારે આખું વિશ્વ જાણે છે. આપણે સૈન્ય બળની દ્રષ્ટિએ કઈ જગ્યાએ છે એ પણ જાણીએ છીએ. અને એ જે ઘટના બની જેમાં એમને નિવેદન આપ્યું છે એ ઘટનામાં શું પ્રક્રિયા થઈ હતી, શું થયું છે એ પણ આપણે જાણીએ છીએ. એ છતાં પણ એમના આવા નિવેદનો, અને એ બી સોશિયલ મીડિયા ઉપર, એમને આ મુદ્દા સંસદમાં ઉઠાવ્યા હોત તો એક વિરોધ પક્ષના નેતા તરીકે એમને પણ આ વસ્તુ શોભત. પણ એમને આ વસ્તુ એક સોશિયલ મીડિયા ઉપર અને એક ખોટી ગાઈડલાઈન, એમનો કદાચ જે આ બધું લખીને આપતા હશે એ વ્યક્તિ એમના માટે શું વિચારી રહ્યા છે એ એમને પોતે વિચારવાનું રહ્યું. અને આવા એક વખત નહીં, છેલ્લા 8 વર્ષના તમે સ્ટેટમેન્ટો જુઓ અને કોર્ટમાં 20 કેસો આવા જ ચાલે છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાવાળાને ખૂબ આનંદ આપે છે. જે ચાઇના તરફી હોય, જે પાકિસ્તાન તરફી હોય, આવા જ નિવેદનો રાહુલ ગાંધીને ગમે છે. અને આજે તમે છેલ્લામાં છેલ્લું તમે ઓપરેશન સિંદૂર કે જે દુનિયાએ વખાણ્યું છે, જેની આખી દુનિયાની નજર હતી જેની ઉપર, એના માટે પણ એમને કેટલો ખોટો વાપો કર્યો. વત્તા રાહુલ ગાંધી તો ખરા, પણ એમની સાથે જોડાયેલા પક્ષો પણ આ જ પ્રવૃત્તિમાં જોડાયેલા છે. અને દેશ દુનિયા આખી જાણે છે, દરેક મતદારો જાણે છે, દરેક ભારતીય જાણે છે. એટલા માટે આજે આટલા સારા લાંબા સમયકાળથી ભારત દેશની અંદર આજે માનનીય વડાપ્રધાન આજે લોકચાહના આટલી પામ્યા છે. અને હજી એમનો કાર્યકાળ ખૂબ લાંબો ચાલશે. ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકોની સેવા કરશે. એટલા માટે જ અમે વિશ્વાસથી કહીએ છીએ કે દેશદાજ એ આપણા દેશ માટેની દેશદાજ ના હોય તો એમનું તો નાગરિકત્વ તો કયું છે એ જ મોટો સવાલ છે એમના માટે તો. કે આવા વારંવાર આવા સ્ટેટમેન્ટ આપવા એ બહુ ખોટું છે, ખરાબ છે. અને જ્યારે લોકશાહીની પાયારૂપ ગણાતી આપણી જ્યારે ન્યાય પ્રણાલી એમને આવી ટકોર કરે એટલે આવી વ્યક્તિ માટે આ બહુ જ ખરાબ વસ્તુ છે. રાહુલ ગાંધી આ વસ્તુ માટે વિચારવું જોઈએ. અને જ્યારે સારી કોઈ પણ એક્ટિવિટી થતી હોય ત્યારે દેશની જોડે જોડાવું જોઈએ. દેશ વિરોધી બોલવું, દેશ વિરોધી કાર્ય કરી પોતાની ખોટી નામના મેળવવી એ બહુ જ ખોટી વસ્તુ છે. એટલા માટે અમે તો કહીએ છીએ કે વારંવાર ભારતીય જનતા પાર્ટીને હજી પણ લોકો આનાથી ખૂબ સારી રીતે આગળ લાવશે. અને દેશ આજે જીડીપીમાં પણ, જીડીપી ગ્રોથમાં પણ જુઓ તમે, આજે એના માટે પણ એમને ખોટા સ્ટેટમેન્ટો આપેલા છે. આજે એમાં નંબર 1 ઉપર છીએ. આજે ક્યારે કે આપણો દેશ આજે એટલે સમૃદ્ધ છે અને જે પહેલાં કહેવાતું હતું કે દૂધ ઘીની નદીઓ વહે છે એ દિવસો પાછા આવી રહ્યા છે. એટલા માટે આ સાથે જ નરેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. પીએમ મોદીએ પણ એવું કહ્યું કે આનાથી મોટો ઠપકો કોઈ ન હોઈ શકે. સાથે રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈના નિવેદનને સમર્થન આપ્યું કે લોકોએ ખોટું અર્થઘટન કર્યું છે. તેમના નિવેદનનો મતલબ આ નહોતો, પરંતુ સરકારને જાગૃત કરવાનો હતો કે આપણી જે સરહદની સ્થિતિ છે તે આ પ્રકારની છે. તો આ નિવેદનને કઈ રીતે જુઓ છો અને જે વિરોધ થઈ રહ્યો છે તેને કઈ રીતે જુઓ છો? જી, સૌપ્રથમ તો આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનું નિવેદન એટલું લોકશાહી વિરુદ્ધ છે કે આ ચર્ચાનો કોઈ મતલબ રહેતો નથી. એમની માનસિકતા વિશે હું વાત નહીં કરીશ, પણ એમને 2 શબ્દો પહેલા કીધા, મને આખી ચર્ચા ન ગમી. એમને જે બધી વાતો કરી, પહેલા તો એમને આત્મશ્લાઘા કરી કે સત્તામાં આવવું એટલે સૌથી વધુ દેશ પ્રેમ. પણ એમને બોલ્યા કે 2014 પછી ભારત આઝાદ થયો અને તે પહેલા ગુલામી હતી. પહેલા તો એમને જ પ્રશ્ન પૂછી લઈએ અને આપને પ્રશ્ન પૂછું છું કે વાણી સ્વતંત્રતા, લોકશાહી, બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું? આ દેશ લોકશાહી છે એ ભણી ગણીને ક્યારે મોટા થયા? એટલે 2014 પહેલા અંગ્રેજો હતા એવું વાત કરે છે. ખરેખર બહુ વાહિયાત છે ને હું એનો સખ્ત શબ્દોમાં ટીકા કરું. અને આપે પણ ટીવીના માધ્યમથી એઝ એ એન્કર અને ટીવી દ્વારા એમના 2 શબ્દોનું ખંડન કરવું જોઈએ. તમે પણ એવું માનો છો ખરી કે 2014 પહેલા ગુલામી હતી અને 2014 પછી હકીકતમાં આઝાદી આવી? આવી માનસિકતા વ્યક્તિ સાથે ચર્ચા કેવી રીતે કરી શકાય? કયો ભારત દેશનો નાગરિક આ પ્રકારની વાસ્તવિકતા સાથે માની શકે? પહેલા 2 મિનિટ તો એમને બહુ વર્ષોથી જીતી ગયા, આઝાદી મેળવી, અમે જીતી ગયા એટલે લોકપ્રિય છે, જીતી ગયા એટલે અમે દેશપ્રેમી છે, એવી વાહિયાત વાતો કરે છે. આઝાદી પહેલા 1885માં
કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈને આઝાદી અપાવ્યા પછીના 70 વર્ષે કોંગ્રેસે આ દેશને મજબૂતાઈ આપીને આ ભાઈ જે બેઠા છે એમને બોલતા કર્યા, એમને 500,000 રૂપિયામાં ભણાવ્યા, એમના મા બાપને લઈને આ દેશમાં આ રીતે ટીવીમાં આવીને બોલે છે અને એટલી વાહિયાત વાતો કરી કે રાહુલજીની નાગરિકતાનો પણ સવાલ છે. તમે ક્યાં પેદા થયા ભાઈ? તમારી નાગરિકતા શું છે અને નાગરિકતાની વ્યાખ્યા શું હોઈ શકે? તમે મોટી મોટી વાતો કરો છો કે આ દેશ બહુ સુંદર થઈ ગયો. કઈ જગ્યાએ તમે જીડીપીની વાત કરી? કદાચ તમને જ્ઞાન નહીં હોય કે તમે કયા જીડીપીની વાત કરો છો અને આખા દુનિયામાં નંબર 1 છે. આવી પણ વાહિયાત વાત તમે કરી. ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે. જ્યુડિશરીની બાબતમાં આપણે કોર્ટની સામે મર્યાદાની અંદર આપણે બોલતા હોઈએ. કાયદાની દ્રષ્ટિએ ભારતીય તરીકે આની વ્યાખ્યા બંધારણમાં છે ખરી? તમે દેશપ્રેમી વધારે છો, તમે કેરેક્ટરના સારા છો, તમે સુંદર છો, તમે ભારતીય નથી, ભારતીય તરીકે તમને શોભતું નથી, આ કોર્ટની ટીકા હોઈ શકે ખરી? બીજી વાત બહુ મહત્વની દેશના તમામ ટીવીમાં ચર્ચામાં છે. વિપક્ષના નેતા છે, વાણી સ્વાતંત્ર્ય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ બફાટ કરે છે, ખૂબ ગંદુ બોલે છે આ દેશમાં, કારણ કે વાણી સ્વાતંત્ર્ય છે, એની મર્યાદા હોય. મર્યાદા એટલે નૈતિક જવાબદારીના ભાગરૂપે એવું ન બોલો જે ગુનાહિત કૃત્ય હોય. સુપ્રીમ કોર્ટે કાયદાની દ્રષ્ટિએ બંધારણમાં આવતા હોય એના સિવાય બીજી વાત ન કરવી જોઈએ. રાહુલજી પોતે પોતાની મર્યાદા ચૂક્યા છે અને પોતે ભારતીય હોય તો આ રીતે વાત ન કરી શકે. આ વાતો કરવાનો કોર્ટને અધિકાર ખરો? બીજી મહત્વની બાબત, આપ બંનેને પ્રશ્ન પૂછું છું અને આપના ટીવીના માધ્યમથી જણાવું છું કે પાર્લામેન્ટમાં બોલી શકાય, બહાર ન બોલી શકાય. તમારે દરેક વસ્તુના પુરાવા જોઈએ. 2022ની 1 જાન્યુઆરીએ સમગ્ર દેશના તમામ ન્યૂઝપેપરો, આપણા ગુજરાતી ન્યૂઝપેપર, ઇવન તો તમારા ટીવીમાં પણ આવ્યો હશે, ચીને જે કબજો કરેલો ને ટીવીમાં મીડિયામાં ચીનના સૈનિકો સાથે ભારતીય સૈનિકોનું સંઘર્ષ આપણે નજરે જોયો છે ટીવીના માધ્યમથી. કાલથી સુપ્રીમ કોર્ટ તમામ ટીવી માધ્યમો બંધ કરી દેશે, કારણ કે તમે પણ હવે કોઈ પણ વ્યક્તિના તમારા સમાચાર કે સૂત્રો મુજબ નહીં કરી શકો. તમારે ટીવીના 2 ભાગ કરવા પડશે. એક ભાગમાં પુરાવો મૂકવો પડશે કે અમે બોલીએ છીએ કે નરેન્દ્ર રાવત પોતે દેશપ્રેમી છે, તેનું સર્ટિફિકેટ બાજુ મૂકવાનું અને પછી જ તમારે બોલવાનું, નહીં તો તમને સુપ્રીમ કોર્ટ બંધ કરી દેશે. વાણી સ્વાતંત્ર્ય શું છે? લોકશાહીની પરિભાષા શું છે? રાહુલ ગાંધી શું બોલ્યા અને બીજા દેશમાં અત્યારે તમામ ટીવી માધ્યમોમાં ચર્ચા થઈ રહી છે કે એ ભારતીય તરીકે તમારે સૈન્યની વાત નહીં કરવાની. અમે નેતા છીએ. હું અત્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટરને ભ્રષ્ટાચારી કહી શકું, હું નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી કહી શકું. એ લોકશાહી છે. વિપક્ષના નેતા તરીકે તમે ભ્રષ્ટાચાર કર્યો છે તો મારે પુરાવા લઈ જવાની જરૂર નથી. હું તમે સપોઝ એમ કહું કે હું અરુણાચલ જઈને આવ્યો ત્યારે મેં સૈનિકોને જોયા હતા, તો એ સાચા ઇન્ડિયન થઈ જાય અને બીજા ઇન્ડિયન ખરાબ. એટલે પુરાવા એટલે શું? સુપ્રીમ કોર્ટને કાયદાની વિરુદ્ધ કરનાર, ગુનાહિત કૃત્ય કરનાર કે એની કલમ કે એક્ટ મુજબ ફરનારની જ વાત કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીને ત્યાં વિવરણ કર્યું કે આટલા વર્ષથી અમે સત્તામાં છીએ. હોમ મિનિસ્ટરે રેકોર્ડ બ્રેક કર્યો, એટલે સૌથી મોટો દેશપ્રેમી નંબર 1 એ જેલમાં ગયા હતા, એની ચર્ચા નહીં કરવાની. કયા ગૃહપ્રધાન જેલમાં ગયા હતા? વાત મહત્વની એ છે કે લોકશાહીની વાત કરતા હોય અને 2014 પછી આઝાદી આવી, આવા વ્યક્તિને, આવી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે. વિપક્ષના નેતા બહાર ચર્ચા ટીવીના માધ્યમો કરી ના શકે તો ટીવીમાં શું બોલીશું? ટીવીમાં તો 100% વસ્તુઓ સૂત્ર મુજબ ટીવીની એકવાર બતાવે, સીન બતાવે, પછી એનું એનાલિસિસ કરે. હવે તમે નહીં કરી શકો, કારણ કે તમે સાચા ઇન્ડિયન નથી. તમને કદાચ કાલે કોઈ ઉઠી જાય. કોર્ટમાં જવાની લોકોને આદત પડી ગઈ. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી, હું સ્પષ્ટ રીતે કહું છું, હું પણ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત રાજ્યના એક ડિલિમિટેશન કેસની અંદર સુપ્રીમ કોર્ટમાં 6.5 વર્ષ સુધી એક કેસ કરેલો. બંધારણીય મર્યાદાનો કેસ હતો. સુપ્રીમ કોર્ટે એને ડિસમિસ કર્યો. ખૂબ દુઃખ સાથે કહેવું પડે. કોર્ટની બાબતમાં ટીકા ન કરી શકાય, પણ કોર્ટના નિર્ણયો તમામ સર્વમાન્ય હોય એ માનવું જરૂરી નથી. તમે ડિફર કરી શકો છો કે ભાઈ મને આ કોર્ટનો ચુકાદો માન્ય નથી, સજા કરે એ સ્વીકારવી પડે. સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ નથી. પરંતુ
આ પ્રકારની ટીકા કરવી, સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશો જ સાચા અને આખો દેશ એ પોતે મીડિયામાં ન કહી શકે, પાર્લામેન્ટમાં કહી શકે. આ તો કેવી લોકશાહી? આ લોકશાહીની બાબતમાં અત્યારે જે ચર્ચા થઈ રહી છે, રાહુલજી એક સાચા ઇન્ડિયન છે, સાચા નાગરિક છે, વિપક્ષના નેતા છે અને વિપક્ષના નેતા તરીકે તેઓ આપણે કોઈ બી સૈન્યની વિશે વાત કરી શકીએ. આપણા સૈનિકોની બાબતમાં, શહીદોની બાબતમાં એમના તમે સ્ટેટમેન્ટ જુઓ, વાત ન કરી શકીએ. અત્યારે પહેલગામમાં 26 જણ મરી ગયા, આતંકવાદીઓ મારીને જતા રહ્યા, તો સૈન્ય શું કરતું હતું? સૈન્ય ક્યાં હતું? એ પ્રશ્ન નહીં પૂછવાનો. ના, સૈન્ય સાચું છે, એ દેશપ્રેમી. અમે કોણ છીએ? સૈન્યવાળા દેશપ્રેમી તો અમે પણ દેશપ્રેમી. એ દેશની સુરક્ષા કરે છે, સૌને સન્માન, માન બધું જ છે. પરંતુ આ પ્રકારની વાત, ભારતીય જનતા પાર્ટી દૂધમાંથી પોરા કાઢી કોઈ પણ વાતને બીજે માર્ગે વાળી લઈ આ દેશને ગેરમાર્ગે દોડી રહ્યા છે. અને આ ભાઈ તો કહેતા હતા કે દેશ આખો સમૃદ્ધ ને ઘી દૂધની નદીઓ વહે છે, પેટ્રોલની નદી વહેવા માંડી, દૂધ દહીંના ભાવ ઓછા થઈ ગયા. 2014માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા હતા, એમને કે રિપીટ કરો ને ભાષણો તમારી. એ જે આધારે આવ્યા હતા, કેટલું જુઠ્ઠું બોલ્યા તમે. આ દેશના નાગરિકોને દેશ સાથે વિશ્વાસઘાત કરનાર. અને હું ચેલેન્જ સાથે કહું છું, આમ રેકોર્ડ કહું છું, તમારા મોબાઈલના, ટીવી, મીડિયાના તમામ સ્ક્રીન ખોલી દો. ભારત દેશ કઈ ચીજમાં આગળ છે, ગુજરાત કઈ ચીજમાં આગળ છે. શરમજનક પરિસ્થિતિ. આઝાદી પછીના સૌથી ખરાબ કાળ કહી શકાય, અમૃતકાળ. તો આ તો કાળો કાળ આવ્યો છે. કોઈ પણ બાબતની અંદર, કોઈ પણ વિષયની અંદર ગુજરાત કે દેશ ક્યારે પણ આજે નંબર 1 નથી. એ કરુણ વાસ્તવિકતા છે. પ્રચાર માધ્યમો અને આ પ્રકારની વ્યર્થ ડિબેટમાં, હું વ્યર્થ ડિબેટ કહું છું, આ ડિબેટનો કોઈ મતલબ નથી. સુપ્રીમ કોર્ટ ટીકા કરીને એને આખા દેશની ચર્ચા કરવાની કોઈ કેમ મોંઘવારીની વાત નથી કરતું? 2014માં હું લોકસભા નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ઉભો હતો. એ ટાઈમે નરેન્દ્ર મોદીના ભાષણો યાદ છે. મોંઘવારીની વાત કરીએ, ચાલો ચર્ચા કરી લઈએ. આ ભાઈ આયા છે કે જીડીપીમાં નંબર 1. તમે તો 40 રૂપિયા ડીઝલ પેટ્રોલ આપવાની વાત કરી હતી, કેમ નથી આપતા? જી બિલકુલ નરેન્દ્રભાઈ, તમે ડોલરની વાત મર્યાદા કરો, છે એટલે તમે મોંઘવારીની વાત કરો કે જીડીપીની વાત કરો. જીડીપી નો અર્થ જ આ ભાઈને ખબર નથી. મોકો મળશે આપનો, પહેલા ભારતીય આપણે સમયની જનતા મર્યાદા છે એટલે સમયમાં પતાવવું પડે. જી હેમાંગભાઈ, જે નરેન્દ્રભાઈએ વાત કરી, આપ કઈ રીતે જુઓ છો? નરેન્દ્રભાઈએ જે વાત કરીને, એક તો પહેલાં કે એમના કોઈ પણ નિવેદનથી હું એગ્રી થતો જ નથી, કારણ કે એમને સૌથી પહેલી ન્યાયતંત્રની એની પર એમને ભરોસો જ નથી. અને એ આજના સ્ટેટમેન્ટ નહીં, અત્યાર સુધીના ઘણા સ્ટેટમેન્ટ એવા આવી ગયા કે કોંગ્રેસ પાર્ટીને ન્યાયતંત્ર પર ભરોસો નથી. આ સનાતન સત્ય છે. બીજા નંબરે કે પુરાવાની વાત, તો પુરાવા ભારતીય જનતા પાર્ટી કરતા જ્યારે દેશદાજની વાત હતી, જ્યારે દેશદાજની વાત હતી, અત્યાર સુધી થયેલા દરેક ઓપરેશનમાં પુરાવા કોણે માંગ્યા? દરેક ઓપરેશનમાં પુરાવા કોંગ્રેસે માંગ્યા છે. જે વસ્તુ દુનિયાએ વખાણી છે, સૈનિકોને બંનેનો વારાફરતી વારો આવે, કારણ કે લોકો સમજવા આવ્યા છે. જી, સૈનિકોને ધન્યવાદ આપવાની જગ્યાએ તમે પુરાવા માંગવા રહ્યા છો. અને જ્યારે ઓપરેશન સિંદૂરમાં તમને સંપૂર્ણપણે પુરાવા આપ્યા. બીજા નંબરે કે તમે ઓપરેશન સિંદૂર, સાચા લેવા પડે. જી નરેન્દ્રભાઈ, આપનો પણ નરેન્દ્રભાઈ હવે સાંભળવાનું રાખો. હું તમારામાં વચ્ચે નથી બોલ્યો, એટલે જે સત્ય છે એ સાંભળવાનું રાખો તમે. આજે જેટલા બી આતંકવાદીએ જે આ દુષ્કૃત્ય કર્યું હતું, દરેક આતંકવાદી ઠાર થયા છે. દરેક આતંકવાદીને એને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. એટલે તમે એ ચિંતા ના કરશો. અને એ પછીના પહેલા આતંકવાદી હુમલા કેટલા થતા હતા, આજે આતંકવાદી હુમલા કેટલા થાય છે, તમે એ માર્ક કર્યું? નરેન્દ્રભાઈ, આપને પણ મોકો મળશે. હું ફરીથી આપને નરેન્દ્રભાઈ, મોકો આપીશ. તમે જે મુદ્દા કીધા એ અને પહેલામાં પહેલું કે વાણી સ્વતંત્રતા, એનો મતલબ એ નથી કે ગમે તેવા સ્ટેટમેન્ટ આપવા, એને વાણી સ્વતંત્રતા કહેવામાં આવતી નથી. વાણી સ્વતંત્રતા, અને એમાં રાહુલ ગાંધી તો વિપક્ષના નેતા છે, એક જવાબદાર વ્યક્તિ છે દેશની. એટલે રાહુલ ગાંધીજીના સ્ટેટમેન્ટ તો એકદમ વિચારેલા હોવા જોઈએ અને વ્યવસ્થિત સ્ટેટમેન્ટ હોવા જોઈએ. એટલે નરેન્દ્રભાઈ, તમે જે પુરાવાની વાત કરો છો, પુરાવા તો ન્યાયતંત્ર માંગેલા છે ને. ન્યાયતંત્ર, આ એક કેસ નથી, આવા કેટલા કેસ છે. આપણે આ મુદ્દો ભટકીએ છીએ. નરેન્દ્રભાઈ, હેમાંગભાઈ, હું આપને રોકવા માંગીશ.
તમારી વાણી સ્વતંત્રતાની વાતો કરો છો. નરેન્દ્રભાઈ, આપને પણ મોકો મળશે. એ આપની વચ્ચે નતા બોલ્યા, એમને એમની વાત રજૂ કરવાનો હક છે. પછી આપ વિપક્ષ તરીકે પણ કરી શકો, એ પક્ષ તરીકે પોતાની જે વાતો છે તે રજૂ કરતા હોય. બંને પક્ષ પોતપોતાની વાતો રજૂ કરે, થોડી કારણ વ્યાજબી કે વાતો લોકો થાય, અહીં કારણ કે સત્ય પછી જાણવા માટે ડિબેટમાં ઊભા મજા છે. ના આવે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો બફાટ કરે આજે કે નરેન્દ્રભાઈ, આઝાદી આજે તમે પોતે બી કબૂલ કરો છો ને કે આતંકવાદી હુમલા જે તમારા ટાઈમમાં થયા છે એ અત્યારે નથી થતા. હેમાંગભાઈ, હું રોકવા માંગીશ. ગુલામીમાંથી અમે મુક્ત થયા. દેશની અને આ સુરક્ષા ભાઈ- જુઓ તમે કે નરેન્દ્રભાઈ, હું આપને દેશની બંનેને સુરક્ષા રોકવા કયા માંગીશ. લેવલે આપણો પહોંચી છે સમય સત્ય વેડફાય છે. સ્વીકારો. નરેન્દ્રભાઈ, હું આપને પણ રોકવા માંગીશ. હેમાંગભાઈ, આપને પણ રોકવા માંગીશ. નેતાની વાતો કરતા હોય. આપણે નરેન્દ્રભાઈ, બંનેને હું મોકો આપું છું કે બોલવાનો પક્ષ પોતાનો પક્ષ રજૂ કરે ને વિપક્ષ પણ પોતાનો જે પક્ષ હોય તે રજૂ કરતા હોય. અહીં લોકો સમજવા આવ્યા છે. આપ અહીં ઝઘડો કરશો તો કોઈ વાતે મેળ નહીં આવે, કારણ કે લોકોને કઈ સમજણ નહીં મળે. ખાલી માત્ર અહીં આપણો સમય વ્યર્થ થાય છે. હેમાંગભાઈ, આપની વાત ટૂંકમાં પતાવશો, કારણ કે સમયની મર્યાદા છે. પછી નરેન્દ્રભાઈ, હું આપની પાસે પણ આવું છું. આંતરિક સુરક્ષા હોય કે બોર્ડરની સુરક્ષા હોય, એમાં આજે નંબર 1 ઉપર આપણે છીએ અને રહેવાના છીએ. આ સનાતન સત્ય છે, આ કોંગ્રેસે સ્વીકારવાનું છે. એમાં આમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નથી આવતી. આ આખી વાત દેશદાદની આવે છે. આજે સૈનિકો કેવી રીતે બોર્ડર ઉપર ઊભા રહે છે તમે એ જોઈ આવો કે રણમાં કેટલી ગરમીની અંદર પોતે ઊભા રહે છે અને કેટલા ટેમ્પરેચરની અંદર પોતે ખડે પગે ઊભા રહે છે, પોતાના જીવના જોખમે ઊભા રહે છે. અને એ છતાં દેશની સુરક્ષા અને દેશના આપણે શાંતિથી સૂઈ જઈએ છીએ, એ એમને આભારી છીએ. એટલે હંમેશા એમની કદર કરવી જોઈએ. ખોટા સ્ટેટમેન્ટો આપીને દેશને ગેરમાર્ગે દોડવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. આ દેશને ગેરમાર્ગે દોરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. એટલે તમે જાહેર જનતાની વચમાં જઈને આ મુદ્દો મૂકો. આ કોર્ટે તો જે ડિસિઝન જે જજ સાહેબે જે ડિસિઝન આપ્યું છે, સુપ્રીમ કોર્ટે આપ્યું છે, એ તો ખરેખર સારું છે. પણ જાહેર જનતાની વચમાં તમે આ મુદ્દા મૂકશો ને તો એ પણ આને આવકારે છે. દરેકે આ મુદ્દો આવકારેલો છે અને 100% આવકારવા લાયક છે. અને આ પહેલી વખત થયેલી ભૂલ નથી. આ ભૂલ એમને વારંવાર કરેલી છે. અને આવા તમે સ્ટેટમેન્ટો દરેક મીડિયામાં આવેલા છે, ઓનલાઈન પણ તમે જોઈ શકો છો. એટલે આ વાત નરેન્દ્રભાઈ જે કહી રહ્યા છે એ તદ્દન વખોડવા જેવી જ છે. અને એ કહે છે કે અત્યારે ભારતનો ગ્રોથ આખી દુનિયાને તમે પૂછો, દુનિયાના સ્ટેજ ઉપર જુઓ કે ભારત ક્યાં છે ને ગુજરાત પણ ક્યાં છે. આજે નાના નાના મુદ્દા કાઢી વિવાદ કરવા એના કરતા દેશની પ્રગતિમાં સાથે જોડાવ. આપણી પાસે સમયની મર્યાદા છે. અને આજે ભારતીય જનતા પાર્ટી જે સ્ટેજે પહોંચી છે એ 2 સીટથી આજે આ લઈને આટલી સફર કરી છે. અને અત્યારે જે રીતે કરી રહ્યા છે એ એમની નથી થતી. લોક ચાહના ક્યારે મળે છે? લોક ચાહના તમે જે કાર્યો કરો છો એના આધારિત મળે છે. અને લોકો વિકાસ જોઈ રહ્યા છે. રોકવા માંગીશ. જી નરેન્દ્રભાઈ, સમયની મર્યાદા છે. આપ પણ આપનો પક્ષ રજૂ કરી શકો છો. નહીં, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા કહી રહ્યા છે એ કે અમે કયા સ્ટેજ ઉપર છે, ગુજરાત અને ઇન્ડિયા દુનિયામાં નંબર 1 છે, આનાથી સફેદ જૂઠ કઈ હોઈ શકે. આ વિવાદ કે છે કે કોંગ્રેસ ઉભો કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી કરી. હું એમને પ્રશ્ન પૂછું, ચીનની સરહદે ભારત પાકિસ્તાન હોય કે ભારત ચાઇના હોય, આપણા સૈનિકો લડે, આપણો સૈનિક શહીદ થાય તો તમે શું કહેશો? તમે નહીં બોલી શકો? તમે એમ કહેશો કે આની પહેલા જ ચીનને કેટલી જમીનો આપી દીધી તમે? રોકવા માંગીશ, કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. ભારતીય જવાનોને ચીનના પણ તમે એ સ્ટેટમેન્ટ કાઢો છો, એવું સ્ટેટમેન્ટ કાઢો કે આની પહેલા ચાઇનાને અગાઉની સરકારે કેટલી જમીનો આપી દીધી છે. આપણે પીછેહટ કરવી પડી નહીં. આપણે હુકમ નહોતો કે આપણે એમની સામે લડી શકીએ. એટલે એનો મતલબ કે મેં કોમેન્ટ ના કરી શકું. હું ભારતીય નથી. હું સૈનિકોની બાબતમાં, મારા સૈનિકોની બાબતમાં કે સરહદ પર શું થયેલું છે એ બાબતમાં કોમેન્ટ ના કરી શકું. હું પોતે કોમેન્ટ કરું છું. રાહુલ ગાંધીજી કોમેન્ટ કરે કે ન કરે કે એમની કોમેન્ટ, ભાઈ આપણા સૈનિકોને પીછેહટ કરવી પડે, કારણ કે આપણા તરફથી કોઈ લડાઈ કે જે બી નક્કી કરવાનું હોય સરકાર નક્કી કરે, સૈન્ય નક્કી કરતું નથી. પહેલી વખત આપણા સરકાર નહીં સૈનિકોને છૂટો દોર આપવામાં આવેલો છે. આ તમને ખ્યાલ ના હોય તો નરેન્દ્રભાઈ એક વસ્તુ તમે જાણી લેજો અને જાણી લેજો કે સૈનિકોને છૂટો દોર આપવામાં આવેલો છે. આતંકવાદીઓને તમે મારી નાખ્યા, પાકિસ્તાનમાં મારી આવ્યા. વાત સાચી છે ને? પાકિસ્તાન કે ક્યાં છે આતંકવાદીઓ? તમે પાકિસ્તાનમાં 22 મિનિટમાં ઓપરેશન સિંદૂર પતાવી દીધું. પાકિસ્તાન એનું ગૌરવ નથી તમને? પાકિસ્તાને ઝૂકી લીધું. એનું ગૌરવ નથી? ખોટા ખોટા સ્ટેટમેન્ટ જ ઉભા કરે ને તમે. જે થયું છે હકીકત છે, દુનિયાની સામે છે. જુઠ્ઠી અને કઠોર અવાસ્તવિકતા આ દેશના નાગરિકોને તમે
પ્રચાર માધ્યમો અને ખોટા હજી પ્રચારથી પણ ઓપરેશન આવું સિંદૂરના બોલશો નામે તો દેશમાં આ અમારે તો વિરોધ પક્ષ જોઈએ છે. ગુજરાતની પ્રજાને, વિરોધ પક્ષ દેશની નહીં પ્રજાને રહે. ગુમરાહ કરી. નરેન્દ્રભાઈ, અને એનો હજી પ્રશ્ન તમને પૂછવો કહું છું, દેશદ્રોહી છે. વિરોધ પક્ષ નહીં રહે. ક્લિયર જી નથી. હેમંતભાઈ, બિલકુલ એમની વાત આવી રજૂ કરવા ખરાબ આપણે માનસિકતા સમયની મર્યાદા છે. વચ્ચે અત્યારે અમારે જીવવું પડે છે. ગુલામીની વાતો કરનારા અને 2014 પછી આઝાદી મેળવનારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને શરમ આવે. જી બિલકુલ નરેન્દ્રભાઈ. આ સાથે જ હેમાંગભાઈ, નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ચર્ચા કરી એ બદલ આપ બંનેનો આભાર. હાલ આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અને તેમની પર દેશદ્રોહના આરોપ લાગે છે. એક તરફ વડાપ્રધાને પણ કહ્યું કે આથી મોટો ઠપકો કોઈ ન હોઈ શકે, પરંતુ એ વિપક્ષ તરીકે સાચા છે કે સરકારને પ્રશ્ન પૂછે અને સરકાર એ તરફથી સાચી છે કે એ માધ્યમ છે એ ખોટું પસંદ કર્યું છે. ટીવીમાં આ વાત ન કહેવી જોઈએ કે સંસદમાં પ્રશ્ન ઉઠાવી શકે છે, પરંતુ હાલ સંસદમાં પણ આ પ્રશ્ન ઉઠ્યો હતો ને વિવાદ શરૂ થયો છે. અને સંસદની વાત કરવામાં આવે તો છેલ્લા 12 દિવસથી ચોમાસું જે સત્ર ચાલે છે સંસદમાં, તેમાં માત્ર 2 દિવસ ચર્ચા થઈ છે. આગલા જે 12 દિવસનું સંસદ સત્ર છે તેમાં 10 દિવસ માત્ર ઝઘડો થયો છે, પક્ષ વિપક્ષ બગડે છે અને સંસદનું સત્ર સ્થગિત કરવામાં આવે છે. સત્ર એટલા માટે હોય છે કે જે પક્ષ અને વિપક્ષ ચર્ચા કરે, દેશના વિકાસ માટે કાર્યોની ચર્ચા થાય, પરંતુ અહીં માત્ર ઝઘડો જ થાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે માત્ર ઝઘડો થશે, વિરોધ થશે અથવા તો આક્ષેપ પ્રત્યાક્ષેપ થશે કે પછી દેશ માટે પણ કોઈ વિકાસના કાર્યો થશે. આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.